આજે અમારી યુટ્યુબ ચેનલ પર આપણે વાત કરીશું સુરતમાં બનેલી એક મોટા સાયબર કૌભાંડ વિશે। સુરત એસઓજીની ટીમે ડિંડોલી વિસ્તારમાં ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ નામે ચાલતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેણે હવે શહેરમાં ચકચાર મચાવી દીધી છે। આ ઘટના ડિંડોલી ગ્રીનવેલ બિલ્ડિંગમાં આવેલા પહેલા માળે બની હતી, જ્યાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। છેલ્લા 5 વર્ષથી સક્રિય આ ગેંગ ક્રિષ્ના પેકર્સના કવર હેઠળ કામ કરતી હતી અને તેના કનેક્શન દુબઈ અને ચીન સુધી ફેલાયેલા છે। પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ખાસ કરીને પ્રતિક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંડગે સાથે જ ભૂષણ પાટીલનો પણ સમાવેશ થાય છે, જે લોકો દુબઈ બેઠેલા બિગ બ્રો નામના મુખ્ય સૂત્રધારના આદેશ પર કામ કરી રહ્યા હતા। આ ગેંગની મોડસ ઓપરેન્ડિંગ ખૂબ જ વ્યવસ્થિત હતી, જેનાથી આર્થિક રીતે નબળા કે લાલચુ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા તેમની થોડા પૈસા આપી અને ચેકબુક, એટીએમ કાર્ડ, બેંક કીટ અને રજિસ્ટર મોબાઈલ સિમ મેળવી લેતા હતા અને ત્યાર પછી આ ભાડાના એકાઉન્ટનો ઉપયોગ કરીને દેશભરમાં ઓનલાઈન ઠગાઈના પૈસા મેળવતા હતા। આ તપાસમાં 14 શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જે હવે NCCRP પોર્ટલ પર ચેક કરતા ભારતભરમાં 71 અલગ સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। એસઓજીના ડીસીપીએ જણાવ્યું હતું કે આ નેટવર્ક વિશાળ અને જોખમી છે, વધુ તપાસ ચાલુ છે। મિત્રો, આ ઘટના આપણને યાદ અપાવે છે કે સાયબર ફ્રોડથી સાવધાન રહેવું છે। આ સાથે જો આવી કોઈ શંકાસ્પદ ઘટના તમારી સામે હોય તો તરત જ પોલીસને જાણ કરો। વધુ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો। રિપોર્ટ બાય રવિ કોઈચા।